શિનોર તાલુકાના સાધલી મુકામે તાજેતરમાં જૂના વજન કાંટા અને ઇલેક્ટ્રિક કાંટા દ્વારા ઓછા વજનના હોવાના અંગેનો અહેવાલ પ્રકાશિત થતા મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા તંત્ર દ્વારા પૂરા સ્ટાફ સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને કસૂરદારને સ્થળ પર દંડની પાવતી આપવામાં આવી હતી। લીગલ મેટ્રોલોજી એક્ટ 2009 હેઠળ તપાસણી હાથ ધરી હતી, જેમાં સ્ટેમ્પ કરાવ્યા વગરના વજન કાંટા તથા અન્ય ક્ષતિ હોવાના કારણે સ્થળ પર ગુનો માંડવાળ કરવાની દંડની પાવતી આપતી હતી। જોકે ઘણીવાર તપાસના અધિકારીઓ દ્વારા પ્રથમ ₹2000 દંડની પાવતી આપ્યા બાદ પાછળથી ₹1000 દંડ સુધારી આપવામાં આવ્યો હતો। સ્ટાફ દ્વારા મોટા ભાગે જે વેપારીઓના મોટા વજન કાંટા હતા ત્યાં જ તપાસણી હાથ ધરાઈ હતી, જ્યારે ખરેખર જ્યાં છેતરામણી થાય છે તેવા નાના ખાણીપીણીના સ્ટોલો તથા કેબિનોવાળાની તપાસણી કરાઈ ન હતી। લીગલ મેટ્રોલોજી એક્ટ 2009 અન્વયે અત્રે સાધલી ખાતે અમે અમારા સ્ટાફ સાથે ચેકિંગમાં આવ્યા છીએ અને એ અન્વયે કામગીરી ચાલુ। આજે ચેકિંગ આવ્યું હતું સવારમાં, બધા દુકાનો પાસેથી 2000, લારીવાળા પાસેથી ₹100, એવી રીતે બરોડાથી આવ્યા હતા, કઈથી આવ્યા આપણને કોઈ ખ્યાલ નહીં। આજે ચેકિંગ આવ્યું હતું વડોદરાથી, તો બધા પાસેથી ₹100, દુકાનવાળાએ 2000, 3000 એવા લીધા હતા પૈસા। તમને કેટલાની પાવતી આપવામાં આવી છે? હાલ ₹100ની પાવતી આપવામાં આવી છે।